गुजरात के वडोदरा के न्यू वीआईपी रोड पर कार्यवाही के दौरान पानी की लाइन टूट जाने की घटना घटी। वडोदरा शहर के पूर्व इलाके न्यू वीआईपी रोड पर कार्यवाही के दौरान पानी की पाइपलाइन टूट जाने की घटना घटी। इस घटना के चलते हजारों लीटर पानी बर्बाद हो गया। कॉरपोरेशन द्वारा की जाती कार्यवाही के चलते आए दिन ऐसी घटनाएं शहर में होती रहती हैं। वडोदरा शहर वासी पानी के लिए अक्सर परेशान होते दिखाई देते हैं और विशाल मात्रा में पानी की बर्बादी के नज़ारे भी आए दिन देखने को मिलते हैं। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે જજુમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-5 કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો, પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ। 100% પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લીટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે। અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જો પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈનો તૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ।